પાટણમાં પત્રકાર પર જીવલેણ હુમલો, અસામાજિક તત્વો બેકાબુ, પત્રકારોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન। પાટણ શહેરમાંથી પત્રકારત્વ માટે ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વીટીવી ન્યૂઝ પાટણના સજાગ અને નિષ્ઠાવાન પત્રકાર ભરત પ્રજાપતિ પર ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ ગી બજારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા નાનકડી વાતને લઈ નહીવત કારણસર જીવલેણ હુમલો કરવામાં આવ્યા। હુમલામાં ઘાયલ થયેલ પત્રકારને તુરંત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। વિશેષ માહિતી મુજબ થોડા દિવસ પહેલા પાટણ શહેરમાં શંકાસ્પદ ઘી ઝડપાયું અને તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। આ મામલે વધુ પડકાર પત્ર રજૂ કરવા માટે અને સત્ય જાહેર કરવાની લાગણી સાથે પત્રકાર ભરત પ્રજાપતિ સ્થળ પર વિડીયોગ્રાફી કરવા પહોંચ્યા, પરંતુ કેટલાક માથાભારે વેપારીઓને આ સત્ય ચોખ્ખું પડે તે વેઠ્યું નહીં અને સીધો જ હુમલો કર્યો। આ ઘટનાને લઈ પત્રકાર જગત સહિત સમગ્ર પાટણ જિલ્લામાં રોષની લહેર પ્રસરી છે। જિલ્લાભરના પત્રકારો આ તત્વ પર સઘન રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ હુમલાના જવાબદાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। જો તંત્ર આ મામલે નિષ્ક્રિય રહેશે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનના એલાનની શક્યતા નકારી શકાતી નથી। પત્રકારો હવે સવાલ ઉઠાવી રહ્યા છે, પત્રકારત્વ ક્યારે સુરક્ષિત બનશે? શું સત્ય બોલવા પાછળ જીવ ભેટમાં આપવો પડશે? એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે।